હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જૂના માટલાના ઉપયોગની સાથે ઘરકામમાં ઉપયોગી થાય એવી અનેક ટિપ્સ જોવાના છીએ, જે તમને 100% ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. સૌપ્રથમ આઈડિયાની વાત કરીએ તો ઘણી વખત વાસણ આ રીતે દોઢે ચડી જતું હોય છે. એક સરખા માપના વાસણ હોય તો આ રીતે ફસાઈ જાય. ઘણી વખત તપેલી આ રીતે થઈ જાય, વાટકા અથવા થાળી આ રીતે થઈ જતી હોય છે. તો આને આપણે અલગ પાડી નથી શકતા. તો તેના માટે શું આઈડિયા કરી શકાય એ જોઈ લઈએ. તો એના માટે અહીં આપણે કોઈ પણ એક મોટા વાસણમાં થોડું પાણી ગરમ કરવાનું છે. આ રીતે પાણીમાં પરપોટા થવા લાગે ત્યાં સુધી તેને ગરમ કરીશું. ત્યાર પછી જે આ ફસાઈ ગયેલું વાસણ છે તેને આ ગરમ પાણીમાં રાખી દઈએ અને 2 મિનિટ સુધી એ પાણીમાં રહેવા દઈએ. તો તમે જોઈ શકશો કે ગમે તે વાસણ આ રીતે દોઢે ચડી ગયેલું હશે તે સરળતાથી અલગ થઈ જશે. જ્યારે પણ વાસણ આ રીતે થઈ જાય તો એક વખત આઈડિયા જરૂરથી અજમાવી જોજો. જો અહીં આપણે બંને તપેલી એકદમ ફસાઈ ગયેલી છે, પરંતુ ગરમ પાણીમાં રાખતા જ તે તરત જ અલગ થઈ જાય છે. તો જ્યારે પણ આવી પ્રોબ્લેમ થાય તો આ આઈડિયાને જરૂરથી અજમાવી જોજો. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો ઘણી વખત કુકરમાં વિસલ ખૂબ જ પ્રેશરથી થતી હોય છે, જેના કારણે તેમાંથી પાણી આમ તેમ ઉડવા લાગે છે અને પ્લેટફોર્મ પણ ગંદુ થાય અને રસોડું પણ ગંદુ થાય. તો તેનું શું કારણ છે એ જોઈ લઈએ. તો તેના માટે અહીં જે આ ઢાંકણમાં વિસલ છે, પહેલાં તો તે વિસલને કાઢી નાખીએ. ત્યાર પછી અહીં આપણે કોઈ પણ સળી લઈશું. અહીં મેં ટૂથપીક લીધેલી છે અને ત્યાર પછી ઢાંકણનો આ ભાગ છે તેને સાફ કરીએ. ઘણી વખત આમાં કચરો, મેલ વગેરે ભરાઈ જાય, જેના કારણે તેમાં બ્લોકેજ થઈ જાય છે. તો તેના કારણે પણ વિસલ ખૂબ જ પ્રેશરથી થતી હોય છે અને આવા પ્રોબ્લેમના કારણે ઘણી વખત કૂકર ફાટવાની પણ બીક રહે છે. તો આ રીતે તે બ્લોકેજને થોડા દિવસે દૂર કરી દેવી જોઈએ. જો આમાંથી ઘણો બધો મેલ કચરો નીકળે છે. ઘણી વખત આપણે દાળ, મગ વગેરે બાફીએ તો તેના ફોતરા વગેરે પણ ફસાઈ જાય તો પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. તો આ રીતે આપણે આ બ્લોકેજને દૂર કરી દેવાનું છે અને અહીંથી પણ આપણે આ બ્લોકેજ દૂર કરીએ. તો તમે જોઈ શકશો કે જો વિસલનો પ્રોબ્લેમ હશે તો તે પણ સોલ્વ થઈ જશે અને ખૂબ જ પ્રેશરથી વિસલ નહીં થાય અને પાણી પણ આમ તેમ નહીં ઉડે. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો જ્યારે આપણે કઠોળ વગેરે બાફીએ તો પાણી ગેસ પર ઢોળાવાના કારણે ગેસ આખું જ ગંદુ થઈ જાય છે અને હળદર વગેરેવાળું પાણી હોય અને તેમાં પોતું લગાવીએ તો પોતું કે મસોતું તે પણ ગંદુ થઈ જાય. તો તેને સાફ કરવા માટે તમે આ સિમ્પલ ટ્રીકનો ઉપયોગ કરી શકો. અહીં જે પણ ગેસ ગંદો થયો છે તેના પર આ રીતે ટીશ્યુ પેપરને પાથરી દેવાના છે. આ રીતે ટીશ્યુ પેપર રાખીએ અને ત્યાર પછી થોડું પાણીથી સ્પ્રે કરીએ અને હવે તેને 5 મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ. 5 મિનિટ રાખ્યા પછી ફક્ત આ રીતે ટીશ્યુ પેપરને તેના પરથી હટાવી લેવાથી ગેસ એકદમ સાફ થઈ જશે. અહીં પોતું પણ ખરાબ નહીં થાય, મસોતું પણ નહીં બગડે અને ગેસ એકદમ સરસ ચોખ્ખો સાફ થઈ જાય છે. તો આ આઈડિયાને જરૂરથી અજમાવજો. જ્યારે પણ ગેસ ખરાબ થઈ જાય તો આઈડિયા અજમાવી શકાય. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો ઘણી વખત બરણીના જે ઢાંકણ હોય છે તે લૂઝ થઈ ગયા હોય છે, ઢીલા થઈ ગયા હોય છે, જેના કારણે વસ્તુ ઢોળાઈ જવાની બીક રહે. તો આ ઢાંકણને આપણે કઈ રીતે ફિટ કરી શકાય એ જોઈ લઈએ. તો તેના માટે અહીં આપણે 2 રબર લેવાના છે અને ઢાંકણ ખોલી અને બરણીના આ પાર્ટ પર આપણે રબર લગાવી દઈએ, જેના કારણે ઢાંકણ સરસ રીતે ફિટ બંધ થઈ જશે અને જે ઢાંકણ લૂઝનો પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થઈ જશે. તો જ્યારે પણ કોઈ પણ બરણીમાં ઢાંકણ લૂઝ થઈ જાય તો તમે આ આઈડિયાને અજમાવી શકો છો. જુઓ, સરસ રીતે વ્યવસ્થિત ઢાંકણ બંધ થઈ જાય છે. ત્યાર પછી તેમાં જ બીજા આઈડિયાની વાત કરીએ તો જ્યારે આપણે આખા વર્ષ માટેના મસાલા ભરીએ તો ઘણી વખત મસાલામાં ગાંઠા પડી જતા હોય છે અથવા તો એમાં સૂક્ષ્મ જીવ થઈ જતા હોય છે જે આપણને નરી આંખે ન દેખાય. તો તેના માટે શું આઈડિયા કરી શકાય કે મસાલા જામે નહીં અને તેમાં ગાંઠા ન પડી જાય. તો જ્યારે પણ આપણે આખા વર્ષ માટે મસાલા ભરીએ ત્યારે તેમાં આ રીતે લવિંગ ગોઠવી અને રાખી દેવાના છે. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે, જે સૂક્ષ્મજીવો થવા દેતું નથી અને મસાલામાં ક્યારેય પણ ગાંઠા પણ નહીં પડે.
અને ચોમાસામાં મસાલામાં ભેજ ન લાગે તેના માટે આ રીતે ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકાય. બરણીના માપના ન્યૂઝપેપરના ટુકડા કાપી લઈએ અને આ રીતે રાખી ત્યાર પછી ઢાંકણ બંધ કરીએ, જેથી કે મસાલામાં જરા પણ મોઇસ્ચર નહીં થાય અને મસાલામાં ગાંઠા વગેરે પણ નહીં પડે અને 12 માસ સુધી તમે મસાલાને સરસ રીતે સાચવી અને રાખી શકો છો. તો આ આઈડિયાને પણ જરૂરથી અજમાવજો. ત્યાર પછી આઈડિયાની વાત કરીએ તો ઘણી વખત ઘણા કપડાં એવા હોય છે કે જેમાં પ્રિન્ટ વગેરે એવું હોય કે તેના પર આપણે ડાયરેક્ટલી પ્રેસ ફેરવી શકતા નથી, નહીંતર એ પ્રિન્ટ વગેરે જે છે તે ઇસ્ત્રીમાં પ્રેસમાં ચોંટી જાય. તો તેના માટે શું ઉપાય કરી શકાય? તો પહેલાં તો આપણે જે કાપડ છે એ પ્રમાણે આપણે તેમાં સેટિંગ ગોઠવી લઈએ અને ત્યાર પછી અહીંયા આપણે ન્યૂઝપેપર લેવાનું છે અને જે પણ વર્ક છે કે જે પ્રિન્ટ છે તેના પર ન્યૂઝપેપર રાખી અને એના ઉપર હવે પ્રેસ ફેરવવાની છે. તેનાથી કપડામાં સરસ રીતે પ્રેસ થઈ જશે અને તેમાં જે પ્રિન્ટ વગેરે છે તે પણ ઇસ્ત્રીમાં ચોંટશે નહીં. તો જો કોઈ કાપડ એવું હોય તો પણ તમે આઈડિયા કરી શકો છો કે જે કાપડમાં એવું લાગે કે ઇસ્ત્રી કરવાથી તે કાપડ ઇસ્ત્રીમાં ચોંટી જશે, તો તેમાં પણ તમે આ રીતે ન્યૂઝપેપર રાખી અને ત્યાર પછી ઇસ્ત્રી કરી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત ઘરમાં આવા પ્લાસ્ટિકના ડબ્બા વેસ્ટ પડ્યા હોય જેને આપણે ફેંકી દેતા હોય, પરંતુ આજે તેનો પણ ખૂબ જ સરસ એવો ઉપયોગ જોવાના છીએ. પહેલાં તો તેના પર જે સ્ટીકર હતું તે કાઢી નાખીએ અને ત્યાર પછી ચાકુ ગરમ કરી અને અહીં 4થી 5 આ રીતે હોલ પાડી લેવાના છે અને હવે જે સ્ટીકર કાઢી નાખ્યું છે ત્યાં આ રીતે આપણે લખી લઈએ. તમે કલર પણ કરી શકો, ડિઝાઇન કરી શકો અથવા એમનેમ પણ રાખી શકો. જુઓ, ખૂબ જ સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બની ગયું છે. આનો શું ઉપયોગ થઈ શકે એ જોઈ લઈએ. તો આને આપણે ગ્લુગનની મદદથી અથવા તો 2 સાઇડેડ ટેપ દ્વારા આ રીતે બાથરૂમમાં લગાડી દઈએ. ત્યાર પછી આમાં તમે બ્રશ વગેરે ગોઠવી શકો છો. જુઓ, સરળતાથી આમાં સરસ બધા બ્રશ ગોઠવાઈ જશે. કોલગેટ, ટંગ ક્લીનર વગેરે પણ સાથે તેમાં રહી જાય છે. સરસ મજાનું એક બ્રશ હોલ્ડર બનીને રેડી થઈ ગયું છે. આ બનાવવાનું કારણ શું તો એ પણ જાણી લઈએ. તો જ્યારે આપણે ખુલ્લામાં બ્રશ વગેરે રાખીએ તો રાતના સમયે વંદા, ગરોળી અથવા તો અન્ય કોઈ એવા જીવ જે બ્રશ પર આવી જાય અને તેની ઝેરી લાળ જો બ્રશ પર રાખી જાય તો તેનાથી ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે, ઘણી બીમારીઓ થઈ શકે છે. આપણને ખબર ન હોય પરંતુ ગરોળી વગેરે આ રીતે બ્રશ પર ઘણી વખત આવી જતી હોય છે અને જેના કારણે પેટમાં સખત દુખાવો, ઝાડા, ઉલટી વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે અને ઘણા આવા કેસીસ બન્યા પણ છે, જેનું કારણ ખુલ્લામાં બ્રશ રાખવાથી ગરોળી, વંદા વગેરે જે બ્રશ પર આવી જાય છે તેના કારણે ઘણી સમસ્યાઓ સર્જાય છે. તો આપણે જો એવા મોંઘા હોલ્ડર ખરીદવા ન માંગતા હોય તો ઘરે જ આવા પ્લાસ્ટિકના કન્ટેનરમાંથી બ્રશ હોલ્ડર બનાવી શકાય છે અને ઘરના સભ્યોને ઘણી જ બીમારીઓથી બચાવી શકાય છે. અને આ પ્લાસ્ટિક હોલ્ડર માર્કેટમાં મળતા બ્રશ હોલ્ડર જેટલું જ સરસ બને છે અને એને આપણે ખોલબંધ પણ કરી શકાય છે અને વ્યવસ્થિત રીતે બંધ થઈ જાય છે. જુઓ, બધી જ વસ્તુઓ સેપરેટલી સરસ તેમાં રહી જાય છે. તો આઈ હોપ કે આ આઈડિયા તમને જરૂરથી ગમ્યો હશે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. જ્યારે ઘરમાં માટલું જૂનું થઈ જાય અને નવું માટલું લાવીએ તો આ જૂનું માટલું ફેંકી દેતા હોઈએ, પરંતુ આનો પણ ખૂબ જ સરસ એવો ઉપયોગ થઈ શકે છે. એ હમણાં આગળ આપણે જોવાના છીએ. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જૂના માટલાનો પણ શું સરસ ઉપયોગ થઈ શકે છે. તો અહીં મેં આ જૂનું માટલું છે તે હટાવી દીધું છે અને એની જગ્યાએ માટીનું દેશી માટલું રાખ્યું છે. આ દેશી માટલું રાખવાનું કારણ શું એ પણ આપણે જાણી લઈએ. માટલાની આ ખાસિયત જાણી તમે ચોંકી જશો. જી હા, તો તમે જાણતા હશો કે જે મોટા મોટા સેલિબ્રિટીઝ હોય છે તે પીવા માટે બ્લેક વોટરનો ઉપયોગ કરતા હોય છે. એનું કારણ છે કે બ્લેક વોટરમાં pH લેવલ 8% હોય છે અને મિનરલ્સ પણ ભરપૂર હોય છે. પરંતુ એ જાણીને તમને નવાઈ થશે કે જે બ્લેક વોટરમાં ગુણધર્મો હોય છે એ બધા જ ગુણધર્મો તમે માટીના માટલામાંથી પણ મેળવી શકો છો. જી હા, માટીના માટલામાં પાણી ભરવાથી પાણીનું pH લેવલ 7.8% થઈ જાય છે, જે બ્લેક વોટરના લેવલના સરખામણીમાં જ કહી શકાય છે અને તેમાં મિનરલ્સ પણ ભરપૂર હોય છે, સાથે પાણી પણ ઠંડુ થાય છે. તો આ વાત વૈજ્ઞાનિકે તો હવે સાબિત કરી છે, પરંતુ આપણા પૂર્વજો, વડીલો જે હતા એ આ વાતને તો પહેલેથી જ જાણતા હતા. તે માટે તેઓ હંમેશા માટીના માટલામાં જ પાણી ભરીને રાખતા હતા. તેના કારણે તેમનું જીવન નિરોગી, લાંબુ અને સ્વસ્થ હતું. પરંતુ આજના સમયે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક ગણાય છે.
પ્લાસ્ટિકમાં રહેલું પાણી જે છે તે આપણા શરીરને ઘણું જ નુકસાન પહોંચાડે છે. તો ફ્રીજમાં જે બોટલ પાણીની ભરી રાખવામાં આવે છે તેનાથી આપણા હાડકાં પણ નબળા પડે છે. તો હંમેશા માટીના માટલામાં જ પાણી ભરીને રાખવું જોઈએ. અને ત્યાર પછી આ રીતે તેમાં કવર લગાવી દઈએ, જેથી કે કીડી વગેરે જે છે તે પાણીમાં જઈ ન શકે અને પાણી સરસ રીતે સુરક્ષિત રહી શકે. તો આ રીતે હંમેશા માટલાનું પાણી જ પીવું જોઈએ. હવે વાત કરીએ કે જૂના માટલાનો શું ઉપયોગ થઈ શકે છે. તો અહીં મેં જૂનું માટલું લીધેલું છે અને ત્યાર પછી તેમાં જે નળ છે તે કાઢી નાખીએ. અને ત્યાર પછી અહીં આપણે કલર લઈશું અને હવે આમાં આ રીતે કલર કરીએ. અહીં તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ કલર કરી શકો છો, ડિઝાઇન કરી શકો છો. આપણે શું બનાવી રહ્યા છીએ એ હમણાં આગળ વિડીયોમાં સમજાઈ જશે, તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. કલર કર્યા પછી તેને થોડીવાર સુકાવા દઈએ. હવે તેમાં એક્સ્ટ્રા ફિનિશિંગ લુક માટે એક્સ્ટ્રા ડેકોરેટ પણ કરી શકાય છે. તેના માટે મેં અહીં મારા પાસે જે પેચ પડ્યા હતા તે લીધેલા છે. અહીં તમે પેચ, મોતી, સાડીની લેસ વગેરે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો અને આને ડેકોરેટ કરી શકો છો. અહીં મેં માટલાને કંઈક આ રીતે ડેકોરેટ કર્યું છે. કેટલું સરસ લાગી રહ્યું છે. આનો શું ઉપયોગ છે એ પણ જાણી લઈએ. તો આનો તમે પ્લાન્ટર તરીકે ઉપયોગ કરી શકો છો. આ માટલામાં કોઈ પણ ફૂલ, છોડ વગેરે વાવી શકાય છે, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને એવું લાગે નહીં કે માટલાનો ઉપયોગ કર્યો છે અને ઘરનો શો પણ વધી જાય છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. તો આ રીતે આપણે આમાં કોઈ પણ ફૂલ, છોડ વાવી શકાય છે, જે શોભામાં વધારો કરે છે. આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.